નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। વર્ષમાં અનેક રૂપમાં એક દંત બળેલી ખોમાં 27,000 રુદ્રાક્ષમાંથી નિર્મિત ભૃગુ ઋષિના રૂપમાં ગણેશજી। 13 વર્ષીય યુવાનો દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિને સ્વહસ્તે વિવિધ થીમ ઉપર કરાતો શણગાર। દહેજમાં 2 વર્ષના બાળકની અપહરણની ઘટના બની। બાળકને ટ્રેનમાં મુંબઈ તરફ લઈ જવાયું હતું। રેલવે પોલીસની મદદથી વસઈ નજીકથી બાળકને મુક્ત કરાવાયું। નિસંતાન હોવાના કારણે બાળકની માતાના પ્રેમીએ અપહરણ કર્યું હતું। ભુજના નીલકંઠનગરમાં ગોકુલધામની થીમ ઉપર ક્રિકેટ રમતા જેઠાલાલ અને બબીતાજી તો 25 ફૂટના રાધાકૃષ્ણના રાજા જગન્નાથજીના સ્વરૂપમાં દરબારમાં બિરાજિત। ભુજના બડેલીખો યુવક મંડળ દ્વારા 27,000 રુદ્રાક્ષના માધ્યમથી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરાયું છે। જૂના ભરૂચના બડેલીખો યુવક મંડળ દ્વારા દર વર્ષે નોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરાય છે। આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ ઉપર રુદ્રાક્ષની મદદથી શ્રીજીની 10 ફૂટ ઊંચી ભૃગુ ઋષિના રૂપમાં પ્રતિમા બનાવવામાં આવી છે। 80 કિલો વજન ધરાવતી મૂર્તિનું માત્ર 18 થી 20,000માં નિર્માણ કરાયું છે। સૌપ્રથમ વાંસની પટ્ટી, કાગળ અને માટીમાંથી સ્ટ્રક્ચર ઊભું કરાયું હતું। ત્યારબાદ તેના ઉપર રુદ્રાક્ષ લગાવવામાં આવ્યા હતા, જેમાં ભરૂચના નવનાથને બિરાજિત કરાયા છે। બડેલીખો યુવક મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ ઉપર ગણેશ મહોત્સવનું આયોજન થાય છે। 12 વર્ષ પૂર્વે તેઓ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ લાવવામાં આવી હતી, પરંતુ તે ખંડિત થઈ જતા શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચી હતી, જેના પગલે તેઓ દ્વારા ત્યારથી જ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે। અમે બરીખો વિસ્તારમાં ગણપતિની સ્થાપના કરીએ છીએ। છેલ્લા 13 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ। આ વખતે અમે ભૃગુ ઋષિ ના થીમ પર બનાવેલું છે, જેમને ભરૂચની સ્થાપના કરેલી છે। અમે આ મૂર્તિ 27,000 રુદ્રાક્ષમાંથી બનાવેલી છે। એની ઊંચાઈ 10 ફૂટ છે, વજન લગભગ 80 કિલોની આસપાસ છે અને વાંસની પટ્ટી, કાગળ વગેરેનું સ્ટ્રક્ચર બનાવીને એના ઉપર રુદ્રાક્ષ ચોંટાડેલા છે। રુદ્રાક્ષ 27,000 વપરાય એ લગભગ 15,000ની આજુબાજુનો ખર્ચો થયો છે અને સ્ટ્રક્ચર 3-4 હજારની અંદર અમારે રેડી થઈ ગયું છે। ભુજના દહેજના જલવા ગામ ખાતેથી મહિલાના પ્રેમીએ 2 વર્ષના બાળકનું અપહરણ કરતા ચકચાર મચી જવા પામી હતી। પોલીસે મુંબઈના વસઈ ખાતેથી આરોપીની ધરપકડ કરી બાળકને મુક્ત કરાવ્યું હતું। ભરૂચના દહેજ નજીક આવેલા જલવા ગામે રહેતી એક મહિલાના 2 વર્ષના બાળકની અપહરણની ઘટના બની હતી। આ અંગેની તેઓએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દહેજ પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા સમજી વિવિધ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના વસઈ ખાતે છે અને તે બાળકને ટ્રેનમાં બેસાડી ત્યાં લઈ ગયો છે, જેના આધારે પોલીસે એક ટીમ મહારાષ્ટ્રના વસઈ ખાતે રવાના કરી હતી અને ત્યાંથી આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે મૂળ બિહારના રહેવાસી અને હાલ બેંગ્લોર ખાતે રહેતા અનિલ ધતુરી યાદવ નામના આરોપીની ધરપકડ કરી છે। આરોપી અને બાળકની માતા વચ્ચે પ્રેમ સંબંધ હતો। આ તરફ આરોપી અનિલ યાદવને સંતાન ન હોય ત્યાં બાળક સાથે રહેવા માંગતો હતો, જેથી તેણે 2 વર્ષના બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે વહેલી સવારે ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન સરિતા દેવીએ આવીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી કે પોતાને 2 વર્ષનો એક દીકરો છે અને એક અનિલ નામનો ઈસમ પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસબી ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ
પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી. તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી. તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશને લાવવામાં આવેલો હતો અને એના આ જે અપહરણ થયેલું હતું 2 વર્ષના બાળકનું એને મુક્ત કરવામાં આવેલો હતો. એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ગુનાની તપાસના કામે આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે. સર, મોટિવ શું હતો? આમાં મોટિવમાં આ જે ફરિયાદી બેન છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી, એના સાથે પ્રેમ સંબંધ પણ હતો. આરોપી છે એ બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન ન હતું. તો એ આ ભોગ બનનાર બેનની પાસેથી સંતાન પોતાની પાસે રાખી લેવા માંગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માંગતા નહોતા. તો આ ફરિયાદી બેનની જાણ બહાર બળજબરીપૂર્વક એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું. ભરૂચ શહેરમાં વિવિધ થીમ ઉપર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના સેટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ભરૂચના નીલકંઠ યુવક મંડળ દ્વારા જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે અને શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ ડેકોરેશનમાં સિરિયલના કેરેક્ટરોને ક્રિકેટ રમતા દર્શાવવામાં આવ્યા છે. સાથે જ આયોજકો દ્વારા બાળકો માટે સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ₹1 લાખના ખર્ચે 25 યુવાનો દ્વારા આ સેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવની આ થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જેમાં અમે ગોકુલધામ સોસાયટીનું નિર્માણ કર્યું છે, જે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શો પરથી ઇન્સ્પાયર થઈને કરેલું છે. એનું કારણ એ છે કે ટીવી પર આવતા દરેક શોમાંથી એક જ શો એવો છે જે બાળકોને ખૂબ ગમે છે અને કોમેડી સાથે સંસ્કાર પણ આપે છે. એ કારણસર અમે લોકોએ આ સેટનું નિર્માણ કર્યું છે. આની સાથે શ્રીજીની પ્રતિમા પણ ઇકો ફ્રેન્ડલી છે અને તારક મહેતાના કેરેક્ટર પણ ઇકો ફ્રેન્ડલી છે. આમાં જીપીએલનું નિર્માણ કરેલું છે, જેમાં તારક મહેતા શોના કેરેક્ટરો બધા ક્રિકેટ રમતા જોવા મળશે. ચંદન ચોક યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે ભરૂચની જનતા માટે આપણા દેશના વીર જવાનોની વીર ગાથાને દર્શાવતું સર્જિકલ સ્ટ્રાઇકનું લાઈવ ડેકોરેશન કરવામાં આવેલ છે. હું ભરૂચની જનતાને વિનંતી કરું છું કે ધર્મ ભાવનાની જોડે જોડે દેશ ભાવનાની જોડે
જોડાઈને આપણે આ ડેકોરેશનને લાઈવ નિહાળવા માટે હું ભરૂચની જનતાને આમંત્રણ પાઠવું છું. ભરૂચ નારાયણનગર 1માં જય ફરાઝ ખાનાના જયેશ દૂધવાલાના ત્યાં બિરાજમાન શ્રીજીની મહાઆરતીમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ગણેશ ચતુર્થી શહેરના નારાયણનગર 1માં જયેશ દૂધવાલા પરિવાર દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગણપતિ સ્થાપિત કરાયા હતા. ગણેશ મહોત્સવ આયોજન સ્થળે પ્રથમ દિવસે જ મહાઆરતી અને સ્થાપનામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ ઉપાધ્યક્ષ દિવ્યેશ પટેલ, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, કમલેશ ગોસ્વામી, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતના આમંત્રિતો સોસાયટીના સભ્યો હાજર રહ્યા હતા. ભરૂચના જંબુસરમાં પૂરના પાણી ઓસર્યા બાદ અજગર નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે વધુ 2 અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ વિવિધ વિસ્તારોમાંથી અજગર મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જંબુસરના કોરા ગામે રેલવે નાળાની નીચે માછલીની જાળમાં અજગર જોવા મળ્યો હતો, જેની જાણ જીવદયા પ્રેમી દાનિશ સૈયદને કરાતા તેઓ તેમની ટીમ સાથે આવી પહોંચ્યા હતા અને અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. તો બીજી તરફ મગણાદ ગામે આવેલા કૃષ્ણ હોટલની સામેથી અનેક અજગરનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જીવદયા પ્રેમીઓએ બંને અજગરને પકડી તેઓને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી. વાલિયા તાલુકાના કોણ ગામના મોરા ફળિયામાં અગમ્ય કારણોસર મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી. વાલિયા તાલુકાના કોણ ગામના મોરા ફળિયામાં રહેતી 42 વર્ષીય કિમુબેન વસાવાએ ગતરોજ રાત્રે અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગેની જાણ વાલિયા પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જેસી અંકલેશ્વર દ્વારા ડાયમંડ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અંકલેશ્વર જેસીઆઈ દ્વારા ડાયમંડ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં 9 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન સ્કૂલમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં 200થી વધારે વિદ્યાર્થીઓને ઓપન ચેસ સ્પર્ધામાં 50થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે જેસીઆઈ ઓફ અંકલેશ્વરના પ્રમુખ તેજસ પંચાલ, પ્રોજેક્ટ ચેરમેન વલ્કેશ પટેલ અને કોઓર્ડિનેટર ચિરાગ ધામેલિયા અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જેસીઆઈ વીકનું આયોજન કરેલું છે, જેમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. એમાં 200થી વધારે પાર્ટિસિપન્ટ્સોએ ભાગ લીધેલો છે અને આવનાર સમયમાં પણ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન તેમજ ઓપન ગુજરાત વોલીબોલ શૂટિંગ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. તો હું જેસી તેજસ પંચાલ, પ્રેસિડેન્ટ 2024, અહીંયા દરેક મેમ્બરને તથા પાર્ટિસિપન્ટ્સને સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કરું છું. આભાર. વર્ષના કુલ 9 પૈકી 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે ધોધમાર વરસાદ વરસતા ગણેશ આયોજકો ચિંતાતુર બન્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. 9 પૈકી 6 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા ઉપર નજર કરીએ તો વાગરામાં 1 ઇંચ, ભરૂચમાં 3 ઇંચ, ઝઘડિયામાં 2 ઇંચ, અંકલેશ્વરમાં 2 ઇંચ, વાલિયામાં 4 ઇંચ અને નેત્રંગમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ગણેશ આયોજકો ચિંતાતુર બન્યા હતા. તો આ તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પણ સ્થિર જોવા મળી રહી છે. નર્મદા ડેમની સપાટી 134.96 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં પાણીની 1.48 લાખ ક્યુસેક આવક છે. તો નર્મદા નદીમાં કુલ 1.17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ 88.5% ભરાયો છે. વર્ષની પરિણીતાને સાસરિયાઓ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપી છૂટાછેડાની ધમકી આપતા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ. દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ આદિલ એવન્યુ ખાતે રહેતી નમીરા પરવેઝ અલી સૈયદના લગ્ન 6/11/2021 રોજ જંબુસરના ચાચા કેન્ડીની સામે આવેલ સોસાયટીમાં રહેતા મુજીલ ઇમામુદ્દીન સૈયદ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને એક સંતાનનું સુખ પ્રાપ્ત થયું છે. લગ્ન બાદ મહિલાને પતિ, સાસુ અને સસરા તેમજ જેઠાણી સહિત નણંદ દ્વારા રૂપિયા બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી છૂટાછેડાની ધમકી આપતા ભરૂચ મહિલા પોલીસ મથક ખાતે સાસરિયા વિરુદ્ધ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વાગરા ખાતે આવેલા બેંક ઓફ બરોડામાં આજરોજ સવારે એકાએક ઇમરજન્સી અલાર્મ વાગતા અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બેંક ઓફ બરોડાની વાગરા શાખામાં આજરોજ સવારે રવિવારે બેંક બંધ હોવાથી તમામ કર્મચારીઓ રજા ઉપર હતા. તે સમયે બેંકની ઇમરજન્સી અલાર્મ વાગતા અફરાતફરી મચી જવા પામી હતી. તાત્કાલિક આ અંગેની જાણ પોલીસને કરાઈ હતી. પોલીસે ગણતરીના સમયમાં સ્થળ ઉપર આવીને બેંકના કર્મચારીઓનો સંપર્ક કર્યો હતો. બેંકની અંદર તપાસ કરતા કોઈક અગમ્ય કારણસર આ અલાર્મ વાગતું હોવાનું જાણવા મળ્યું હતું, જેથી સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.
આજે ચંદાડાની ધ જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્દ્રશીલ કાકાબા એન્ડ કલાબૂત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ દ્વારા એશિયન પેઇન્ટ લિમિટેડના સહયોગથી મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન અંદાડાની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કાકાબા હોસ્પિટલ હાંસોડ તેમજ સુરત, અંકલેશ્વર અને ભરૂચના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. ભરૂચ જૈન સંઘ દ્વારા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા શહેરમાં નીકળી. ભરૂચ જૈન સંઘ દ્વારા તપસ્વીઓના પારણા અને શોભાયાત્રાનું શક્તિનાથ ખાતેથી આયોજન કરાયું હતું. મહાપર્વ પર્યુષણ પૂર્ણ થયા બાદ તપસ્વીઓના તપની પૂર્ણાહુતિ થઈ હતી. શક્તિનાથ જૈન દેરાસરથી તપસ્વીઓના અનુમોદન અને બહુમાન અર્થે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શોભાયાત્રામાં સૌ શ્રવણી ભગવતોની સાથે તેઓના કુટુંબીજનો વિશાળ સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. વિરાટ શોભાયાત્રા શક્તિનાથથી સેવાશ્રમ રોડ, પાંચબત્તી, સોનેરી મહેલ થઈ શ્રીમાળી પોળ જૈન દેરાસર પહોંચી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં અનેક રૂપમાં એક દંત બળેલી ખોમાં 27,000 રુદ્રાક્ષમાંથી નિર્મિત ભૃગુ ઋષિના રૂપમાં ગણેશજી 13 વર્ષીય યુવાનો દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિને સ્વહસ્તે વિવિધ થીમ ઉપર કરાતો શણગાર. દહેજમાં 2 વર્ષના બાળકની અપહરણની ઘટના બની. બાળકને ટ્રેનમાં મુંબઈ તરફ લઈ જવાયું હતું. રેલવે પોલીસની મદદથી વસઈ નજીકથી બાળકને મુક્ત કરાવાયું. નિસંતાન હોવાના કારણે બાળકની માતાના પ્રેમીએ અપહરણ કર્યું હતું. ભરૂચના નીલકંઠનગરમાં ગોકુલધામની થીમ ઉપર ક્રિકેટ રમતા જેઠાલાલ અને બબીતાજી તો 25 ફૂટના રાધાકૃષ્ણના રાજા જગન્નાથજીના સ્વરૂપમાં દરબારમાં બિરાજિત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.